أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال إمامنا أبو محمد الحسن بن علي عليهما السلام هلاك المرء في ثلاث الكبر والحرص والحسد صلوات بر محمد وآل محمد માહે સફરની 7મી તારીખ કે જેની અંદર આપણે આપણા બીજા ઇમામની શહાદત મનાવતા હોઈએ છીએ, એમનો જિક્ર કરતા હોઈએ છીએ અને આજની આ ગમની મુનાસિબત ઉપર આપણા બીજા ઇમામની જિંદગીના બારામાં ઘણી બધી ચર્ચાઓ કરી શકાય કે આપણા બીજા ઇમામે 10 વર્ષ ઇમામતની જવાબદારી નિભાવ્યા. હિજરી સન 40 થી લઈ હિજરી સન 50 સુધી આ 10 વર્ષ ઇમામ માટે ઘણા સખ્ત અને મુશ્કેલ ભર્યા હતા. બની ઉમૈયાની હુકુમત, એમાં પણ શામની અંદર મુઆવિયાની હુકુમત. 6 મહિના ઇમામ ખિલાફત કર્યા બાદ મજબૂર થયા કે મુઆવિયા સાથે સુલહ કરે અને એ સુલહના બારામાં ઘણી બધી વાતો બયાન કરી શકાય, પણ એની અંદર દાખલ ન થતા આપણા બીજા ઇમામની ખુદ જિંદગીના બારામાં, એમના અખલાક, એમની સખાવત, એમના ઇલ્મી જવાબ, ઇલ્મી ડિબેટ અને મુનાઝરા જે ઇમામ કર્યા છે, ઘણી બધી વાતો નજરોથી પસાર થઈ. સાથોસાથ ઇમામની જુદી જુદી હદીસો કે જરૂર છે આજના જમાનામાં આપણે માસુમીનના આ નૂરાની ફરમાનને આપણી જિંદગીમાં ઉતારીએ. એટલે જ એક હદીસને આજે મારે તમારી સામે બયાન કરવી છે. આપણા બીજા ઇમામ ઇમામે હસન મુજતબા અલૈહિસ્સલામ પોતાની એક હદીસની અંદર ફરમાવે છે કે હલાકુલ મરઇ ફી સલાસ, માણસ હલાક થઈ જાય છે આ 3 બાબતોની અંદર. આ 3 બુરી સિફતો જો એની જિંદગીમાં આવી તો પછી ખતમ, ઈ નાબૂદ અને ઈ હલાક થઈ જશે. અને અજબ વાત ઈ છે કે 3 બાબતનો જે ઇમામ ઉલ્લેખ ફરમાવે છે, આ ઈ 3 ગુનાહ છે, આ ઈ 3 માસિયતો છે કે જે દુનિયામાં સૌથી પહેલા અંજામ પામી. દુનિયામાં ઘણી બધી બુરાઈઓ થઈ, ઘણી બધી ખુદાની નાફરમાનીઓ થઈ, પણ સૌથી પહેલી 3 આ નાફરમાની જેના ઉપર ઇમામ ઇશારો ફરમાવે છે કે 3 બાબતો માણસને હલાક કરી નાખે છે. સૌથી પહેલું અલ કિબ્ર, તકબ્બુર, પોતે પોતાને મોટો સમજે કે હું સૌથી મોટો, આખી દુનિયા મારાથી નાની, આ તકબ્બુર. બીજું લાલચ, લાલચ, દુનિયા મેળવવાની લાલચ, દુનિયાની ચીજોની લાલચ, માલની લાલચ. કેટલી બધી દુનિયાની ચીજો છે કે જેની લાલચ ઇન્સાનના દિલમાં पैदा થઈ શકે, આ લાલચ. અને ત્રીજું અલ હસદ, હસદ કરવું, કોઈની નેમતોને જોઈ, કોઈની સારી હાલતને જોઈ અને ખુદા પાસેથી એવી હાલત માંગવા કરતા
એમ વિચાર કરે કે મને મળે કે ના મળે, એની પાસેથી ચાલ્યું જાય. આ રીતના હસદ કરવું આ એવો ગુનાહ છે, એવી બુરી ચીજ છે, બુરી સિફત છે કે જે ઇન્સાનની હલાકત માટે કાફી છે. મૌલા આગળ ફરમાવે છે કે સૌથી પહેલા તો તકબ્બુર, અલ કિબ્ર હલાકુદ્દીન, ફલ કિબ્રુ હલાકુદ્દીન. તકબ્બુર જો દિલમાં આવી ગયું ને તો પછી દીન ખતમ થઈ જાય છે. વબિહી લુઈના ઇબ્લીસ, ઇબ્લીસ મલઉન થયો, ખુદાએ લાનત મોકલી છે આ તકબ્બુરના કારણે. ખુદાની બારગાહમાં તકબ્બુર, અર્થ કર્યું ને, તકબ્બુર પોતે મોટો નથી એમ છતાંય પોતાને મોટું સમજવું, પોતે કોઈ મર્તબા, કોઈ ફઝીલત, કોઈ અઝમતને લાયક નથી પણ પોતાને એમ સમજવું. જનાબે આદમને સજદાનો હુકમ, ખુદાએ હું સજદો નહીં કરું, નાફરમાની હતી, પણ સાથોસાથ જ્યારે દલીલ લાવે છે ને ત્યારથી એનું તકબ્બુર જાહેર થાય. ખુદાયા તે આદમને માટીથી પેદા કર્યો, મને આગથી, આગ અફઝલ છે માટી કરતા, એટલે હું સજદો નહીં કરું. આ શબ્દો તો શૈતાને કીધા, પાછળ કેટલી વાતો એના દિલની અંદર હશે. ખુદાએ સજદો કરાવો હોય તો આદમ સામે શા માટે? હું બેઠો છું ને. પોતાને તકબ્બુર, પોતાને મોટો ગણવો, આ તકબ્બુર ઇન્સાનને હલાક કરી નાખે છે. આ તકબ્બુર ખુદાની સામે, ખુદાના બંદાઓની સામે જે કોઈ પોતે પોતાને મોટો ગણી ઉઠવા માંગશે ને, ખુદા એને પછાડી દે છે, ખુદા એને હલકો પાડી દે છે. પણ જો એના મુકાબલામાં એના વિરોધી ખુદાની ખુશી માટે કોઈ તવાઝુ રાખે, તકબ્બુરની સામે છે તવાઝુ, મોદેસ્તી, નમ્રતા, એની સાથે કોઈ પેશ આવે ને, ખુદાએ તારી સામે તવાઝુ કરું છું એટલે તો તને સજદા કરું છું. ખુદાએ તારા બંદાઓની સામે પણ હું નરમાશથી રહીશ, ઝૂકીને રહીશ, મારો લહેજો, મારા શબ્દો અકડીને નહીં રહીશ. ખુદા માટે જો કોઈ ઝૂકે ને, ખુદા એને ઉઠાવે છે, ખુદા એને બુલંદ કરે છે. પહેલું આ તકબ્બુર. બીજું વલહિર્સ, લાલચ. અને એના બારામાં પણ મૌલા ફરમાવે છે કે વલહિર્સુ અદુવ્વુ નફ્સ, આ દુશ્મન છે પોતાના નફ્સનો. ઇન્સાન જો લાલચ પોતાના દિલની અંદર પેદા કરે ને, જાણે કે પોતાના જ નફ્સથી દુશ્મની કરે છે. વબિહી ખરજ આદમુ મિનલ જન્નાહ, આ લાલચનું તો પરિણામ હતું કે આપણા દાદા આદમને જન્નતથી બહાર આવવું પડ્યું. અને સામાન્ય રીતે આ ઇન્સાનનો સ્વભાવ છે, ઇન્સાનના નેચરમાં છે. અન્નાસુ હરીસુન બિમા યુમના, જે ચીજની ના પાડવામાં આવે ને, માણસ એના તરફ વધારે આકર્ષાય. હમણાં બધાને કહેવામાં આવે પાછળ કોઈ નહીં જોતા, બધા બીજે ક્યાંય નહીં જોય પણ પાછળ જરૂર જોશે. આટલી બધી બારીઓ છે, આ બારીને નહીં જોતા, નજર ત્યાં જ જશે. ઇન્સાનનો આ સ્વભાવ છે. જન્નતમાં જે જનાબે આદમને રોક્યા હતા, જે જગ્યા ઉપર જનાબે આદમ અને જનાબે હવ્વાને ખુદાએ રાખ્યા હતા, કેટલી નેમતો હતી, કેટલા ફળ અને ઝાડ હતા, ઉપયોગ કરવા માટે કઈ ઓછું હતું, પણ ના પાડી હતી કે આની બાજુમાં નહીં જાતા. અને શૈતાન પણ આવે છે તો બીજા કોઈ ઝાડનું ફળ નહીં, ઈ જ મનાઈ થયેલા ઝાડના ફળને લાવે છે ને એમની સામે રાખે છે. કિસ્સો આપ લોકો જાણો છો. આ એક લાલચનું જ પરિણામ છે ને. લાલચ, હિર્સ ઇન્સાનને કેટલો ઝલીલ કરી નાખે છે. હું આ સિફતને લાવું છું દુનિયાના અમુક નમૂનાઓને બયાન કરવા માટે. જનાબે આદમની એ લાલચ આ એક એવી ચીજ હતી કે જ્યાં ખુદાવંદ આલમે મનાઈ કરી હતી, અને ખુદાની આ મનાઈ ઇસ્તિલાહની અંદર કહેવામાં આવે છે કે નહ્ય ઇરશાદી હતી, નહ્ય મૌલવી નહોતી. જેવી રીતના અત્યારે આપણને અમુક ચીજોથી દૂર રાખવામાં આવ્યા કે આ ચીજો તમારા માટે હરામ, એવી રીતના ખુદાએ હરામ નહોતું કહ્યું. એટલે જ જનાબે આદમના આ કામને આપણે ગુનાહ નથી લેખતા, તરકે અવલા લેખીએ છીએ કે નબીની શાનમાં આ નહોતું. દરખ્તની બાજુમાં જવાની ખુદાએ ના પાડી હતી, તો પછી દરખ્તથી ખાવાની પણ મનાઈ જ હોય ને.
નબી બાજુમાં નહોતા ગયા, બલકે શૈતાની ફળને લાવ્યો હતો અને ખાધા, અને શું પરિણામ આવ્યું? બહરહાલ લાલચ જો આપણા દિલમાં હોય ને, લાલચથી જો દિલ ભરાઈ ગયું ને, તો આ ખુદ એક ઇન્સાન માટે જિલ્લત છે. ઇન્સાન રાહતમાં નહીં રહી શકે જો ઇન્સાનના દિલમાં લાલચ હોય. હું હદીસ પડું છું. આપણા છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક અલૈહિસ સલામ ના એક વખત બાવાઝે બુલંદ સલવાત બે સલવાત પડીએ તો જરાક આપણું ધ્યાન વધારે ખેંચાય. બધા મારી તરફ, અને આપણે એક હદીસને બયાન કરશું. છઠ્ઠા ઇમામની આ હદીસ કે જે કોઈના દિલની અંદર લાલચ પેદા થઈ ગઈ ને, તો એ લાલચના કારણે એ બે ચીજોથી મહેરૂમ થઈ જશે, અને એના પરિણામમાં બીજી બે ચીજોને પણ ગુમાવી દેશે. કેવી રીતના? ફરમાવે છે, અલ હરીસુ હુરિમલ હરીસુ ખસલતૈન. લાલચુ માણસ બે ચીજોથી મહેરૂમ થઈ જાય. કઈ કઈ ચીજો? એક છે કનાઅત અને બીજું રિઝા. લાલચુ માણસ ક્યારેય સંતોષી નહીં હોય, સેટિસ્ફાઈ નહીં હોય, ક્યારે હજી ખપે છે, હજી જોઈએ છે, હજી જોઈએ છે. અને લાલચુ માણસ ક્યારેય પણ રાજી નહીં હોય, ખુશ નહીં થાય કે આ ખુદાએ આટલું તે મને આપી દીધું, ખુશ થઈ ગયું, મારું દિલ રાજી છે. ક્યારેય રાજી નહીં હોય. અને આ બે ચીજોથી મહેરૂમ થઈ ગયો તો હજી સાથોસાથ બીજી બે ચીજોને એ ગુમાવી દેશે. જો પોતે સંતોષથી મહેરૂમ થઈ ગયો ને, તો હવે પછી એ રાહતથી પણ મહેરૂમ થઈ જશે. પછી એને કે સુકૂન નહીં મળે, રાહત નહીં મળે. અને જ્યારે રેઝા જેવી સિફત એના દિલમાં નહીં હોય ને, તો યકીન પણ એના દિલથી ચાલ્યું જશે. આ લાલચ ક્યાં સુધી ઇન્સાનને લઈ જાય? કનાઅત અને સંતોષ પણ ગયો, એના હિસાબે રાહત પણ ગઈ. રાજી થાવું આ પણ એનાથી દૂર થઈ ગયું, અને નતીજામાં દિલથી યકીન પણ ચાલ્યું જાય છે. એને યકીન છે બીજા ઉપર, અહીંયાથી મેળવી લો, અહીંયાથી હાસિલ કરી લો. લાલચ, લાલચ અને લાલચ ક્યાં સુધી ઇન્સાનને પછાડી દે છે આ લાલચ. જનાબી ઈસા, એમની સિફત એ હતી કે તેઓ તબલીગ અર્થે વારંવાર સફર કરતા, લાંબી લાંબી મુસાફરી પર જાતા. વધુ પડતી એમની સફર પગેથી ચાલીને હોતી, અને એટલે જ અમુક લોકો રસૂલનો આ જનાબી ઈસાનો સાથ આપી શકતા, એ લોકો ચાલવા લાગી જતા જનાબી ઈસાની પાછળ પાછળ. એક ગામથી બીજા ગામ જનાબી ઈસા સફર કરતા રહેતા, અમુક લોકો સાથે થઈ જતા. એક દિવસ એક માણસ કે છે, યાર નબી ઈસા, મારે તમારી સાથે આવવું છે. નબી કહે છે, ચાલવું પડશે. ચાલતા ચાલતા આગળ ગયા, જોયું કે એક ગામ આવી ગયું છે. નબી કહે છે કે તું કામ કર, આ ગામમાં જા, ત્યાંથી આપણા માટે ખાવાનો બંદોબસ્ત કર, કઈ ખાવાનું લઈ આવ, હું અહીંયા ઇબાદત કરું છું. નબી ઇબાદતમાં મશગુલ થયા. નબીનો આ સાથી જાય છે, ગામમાંથી રોટલી લઈ આવે છે. 3 રોટલી લઈને આવે છે. ભૂખ એટલી લાગી હતી, એટલું ચાલ્યા બાદ આવ્યો તો જોયું જનાબી ઈસા નમાઝ પડી રહ્યા છે, ઇબાદત કરી રહ્યા છે. આને એટલી ભૂખ લાગી, પાછળ જઈ જનાબી ઈસા નમાઝ પડી રહ્યા હતા, 3 માંથી 1 રોટલી ખાઈ ગયો. હવે જનાબી ઈસાની નમાઝ પૂરી થઈ. જનાબી ઈસા કે છે, લાવો આપણે જમી લઈએ. કેટલી રોટલી લાવ્યો છે? કે છે 2 જ રોટલી લાવ્યો છું, એક તમારા માટે ને એક મારા માટે. ઓલી ત્રીજી રોટલીનો ઉલ્લેખ જ નથી કરતો. એને એમ કે નબી પણ આપણી જેવા, નબીને કઈ ખબર નહીં હોય, નબી કઈ જાણતા નહીં હોય, નબીને વાત પણ હકીકત નથી બયાન કરતો. એ નબીએ ખુદા 2 રોટલી લાવ્યો હતો, એક તમારા માટે ને એક મારા માટે. લ્યો તમે ખાઓ, એક હું ખાઓ. નબી કહે છે વાંધો નહીં, એની વાતને માની લીધા. હજી આગળ ગયા, રસ્તામાં જંગલ આવ્યું, જંગલમાં પણ ભૂખ લાગી. જોયું કે એક હરણનું આખું એક ટોળું આવી રહ્યું છે, એમાંથી એક હરણનો શિકાર કર્યા, એને કુરબાન કરી અને એના ગોશતથી ખાધા, પેટ ભરીને જમ્યા. ઈ હરણના હાડકા અને બાકી બધી ચીજો પડી હતી. જનાબી ઈસાનો તો મોજીઝો હતો ને, મુર્દા જીવંત કરતા.
આ મરેલું જાનવર હુકમ આપે છે, ફરી પાછું આ હરણ જીવતું થઈ જાય છે ને ચાલવા લાગે છે. આ મોજીઝો જોઈ ઓલો અજબ થઈ ગયું. હે નબીએ ખુદા, આપણે એનો શિકાર કર્યા, આપણે એને ખાધા, વળી પાછું તમે જીવતું કરી દીધા અને ચાલ્યું ગયું. નબી કહે છે, જોયું ત્યાં મોજીઝો? કહે છે, હા. હવે બતાવો જોઈએ, ઓલી રોટલી કેટલી હતી? કહે છે, 2 જ રોટલી હતી, એક તમારા માટે ને એક મારા માટે. કેટલી રોટલી લઈને આવ્યો તો એ હકીકત બયાન નથી કરતો. એક જાતની લાલચ ભરી હતી ને દિલમાં કે 2 રોટલી પોતાના ભાગમાં આવે, અને નબીને કઈ કેવું નથી ને ખતા થઈ ગઈ છે, ભૂલ થઈ ગઈ છે, કબૂલ પણ નથી કરવી. આગળ જાય છે. ચાલતા ચાલતા રસ્તામાં જોયું કે રસ્તામાં સોનાના 3 ટુકડા પડેલા હતા. નબીએ ખુદાએ જોયું, નબીને ક્યાં જરૂર હતી સોનાની, નબીને ક્યાં એની હાજત હતી. આ માણસ કહે છે, હે નબી ખુદા, તમે જોયા ને આ સોનાના ટુકડા પડ્યા છે? નબી કહે છે, હા, ચાલ ઉઠાવી લઈએ આપણે. એક તારો, એક મારો, અને આ ત્રીજું ઓલા માટે જેને 3જી રોટલી ખાધી હોય. હવે વાત આવી છે સોનાની, સોનાના ટુકડાની. અહીંયા હકીકતને બયાન કરે છે. એ નબી ખુદા, મને બહુ ભૂખ લાગી હતી, 3 રોટલી લાવ્યો હતો, એક હું ખાઈ ગયો હતો, 3જી રોટલી મેં જ ખાધી, તો પછી આ સોનાના ટુકડાનો હકદાર પણ હું જઈશ, એટલે 2 ટુકડા મારા ને 1 ટુકડો તમારો. લાલચ જો કેટલી હદે. નબી ખુદા કહે છે, કામ કર, આ 3 ટુકડા તારા, તું અહીંયા જ રહી જા, મને તારી જરૂર નથી. નબી એનો સાથ છોડી દીધા. લાલચ જો ઇન્સાનને કેટલો હલકો પાડી દે છે. નબીના સાથથી તે મહેરૂમ થઈ ગયો. એને નથી સમજમાં આવતું, પણ આ સોનાના 3 ટુકડા મળી ગયા. બેઠો હોય છે, વિચાર કરે છે, ક્યાં લઈ જાઓ, કેવી રીતના વેચું, શું કરીશ આનું. અને એ જ વિચારમાં હતો. નબી તો આગળ નીકળી ગયા. રસ્તાની અંદર 3 ડાકુ અને ચોર ચાલતા ચાલતા આવી રહ્યા હતા, અને આ માણસ મળી ગયો. સોનાના 3 ટુકડા પણ એની પાસે છે. આવીને સીધા હુમલો કરે છે આના ઉપર, આ માલ લૂંટવા માટે, સોનાના ટુકડા લૂંટવા માટે. હુમલો કર્યા, એને કત્લ કરી નાખ્યા. હવે આ 3 ટુકડા, આ 3 ચોરના, 3એ એક એક ભાગ પાડી લીધા. આ લોકોને ભૂખ લાગી હતી, પોતાના એક સાથીને મોકલે છે, તું ગામમાં જા, ખાવાનું લઈ આવ, અમે તારી રાહ જોઈએ છીએ. જ્યારે ઓલો જાય છે ગામમાં જમવાનું લેવા, એની પણ નિયત અને ઈરાદો બદલે છે. અહીંયા જે 2 લોકો બેઠા છે એમનો પણ ઈરાદો બદલે છે. ઓલો માણસ જે જમવાનું લેવા ગયો, વિચાર કરે છે કે જમવાનું લઈ જાઓ, એમાં ઝહેર નાખી દઉં, આ લોકો ખાશે ને મરી જશે, આ બધા સોનાના ટુકડા થઈ જાય મારા. અને અહીંયા 2 લોકો બેઠા છે, વિચાર કરે છે કે ઓલો આવે એટલે પરબારો એના ઉપર હુમલો કરશું, એને ખતમ કરી નાખશું. આ 3 ટુકડા સોનાના આપણા બેયના. આ બંને પ્લાન બનાવ્યા. ઓલો માણસ પણ પ્લાન બનાવ્યો. જમવાનું લઈને જેવો આવે છે, આ 2 એના ઉપર તૂટી પડ્યા, હુમલો કર્યા, એને કત્લ કરી નાખ્યા. હવે આ લોકો સોનાના ટુકડાના માલિક થઈ ગયા. હવે તો આ ટુકડા આપણા છે. હવે એ લોકો બેઠીને જમવાનું ખાય છે. ઓલો માણસ જે લાવ્યો હતો ખોરાક ખાય છે. પરિણામ શું આવ્યું? એ 2 પણ મરી ગયા. આ સોનાના 3 ટુકડા એની જગ્યાએ રહી ગયા, અને બાજુમાં 1 2 નહીં 4 લાશો પડી હતી. એક ઓલો નબીનો સાથી, એક ઓલો જમવાનું લાવવા વાળો, અને બીજા આ 2 માણસો કે જે ઝહેર વાળું જમવાનું ખાધા. જનાબ ઈસા જ્યારે પાછા રિટર્ન થઈ રહ્યા હતા, ત્યારે એને જોયું કે સોનાના ટુકડા તો એમને પડ્યા છે અને 4 લોકો મરેલા છે. ત્યારે આ નબી ફરમાવે છે કે આ રીતના દુનિયાની લાલચ ઇન્સાનની સાથે કરે છે. આવો અંજામ ઇન્સાનનો આવે. આ લાલચ ઇન્સાનને કેટલો હલકો પાડી દે છે કે એની લાલચમાં પોતાની જાનને પણ ગુમાવી દે છે. લાલચ કોઈ સામાન્ય વાત કહેવાય? જેના દિલમાં આ લાલચ આવી જાય ને, ક્યારેય સુકૂન અને ઇત્મીનાનમાં નથી બેઠતો. બસ વધારે મેળવવું, વધારે હાસિલ કરવું, એની અંદર જ એ પડ્યો રહે છે. ઘણી બધી મિસાલો અને દાખલાઓ અત્યારે મગજમાં આવે છે વાતને મુકતા. આપણે વાત કરી રહ્યા હતા આપણા બીજા ઇમામની. મૌલા ફરમાવે છે 3 ચીજો ઇન્સાનને હલાક કરી નાખે છે. એક તકબ્બુર, બીજું લાલચ, અને ત્રીજું હસદ.
હસદ પણ એવી બલા છે ને, હદીસમાં મેં વાંચ્યું, હસૂદ માણસ હંમેશા બીમાર છે. ભલે એનું બદન સલામત હોય, પણ એવી બીમારી એને ચોંટી છે કે આ બીમારીની અંદર બળી રહ્યો છે, બળતરા થઈ રહી છે. એનું દિલ, એનું વજૂદ આખું હસદની આગમાં સળગી રહ્યું છે. ખુદા ન દેખાડે ઇન્સાનના દિલમાં ક્યારે હસદ પેદા થાય. ઈલાજ કરવો જોઈએ આ બીમારી. હસદ એટલે શું? હું જરાક એની વ્યાખ્યા કરું મારા નાના બાળકો માટે. ભાઈ, ખુદાએ આ દુનિયાની અંદર નેમતો બધાને આપી છે, પણ એક સરખી રીતના નથી આપી. બધાને મિલિયાર્ડર ને પૈસાદાર નથી બનાવ્યા. બધાને ઇલ્મ જેવી દોલત નથી આપી. બધાને અક્લ અને હોશિયારી એક સરખી નથી આપી. બધાની જિંદગીમાં તફાવત છે. સૌને ખુદાએ એની યોગ્યતા પ્રમાણે આપ્યું છે, એની લાયકાત મુજબ આપ્યું છે. હવે આપણી કરતા બીજા પાસે દુનિયાની કોઈ નેમત વધારે હોય, કોઈ પણ ચીજ ખુદાએ આપણા કરતા એને વધારે આપી, આ મોકા ઉપર આપણું રિએક્શન શું હોવું જોઈએ? એક છે પોઝિટિવ રિએક્શન અને એક છે નેગેટિવ. નેગેટિવ એ છે કે આપણે એની નેમતને જોઈને અંદર ને અંદર બળતા રહીએ. એની પાસે આટલો પૈસો થઈ ગયો, ખુદા કરે એવી ખોટ જાય ને રસ્તા પર આવી જાય. એની પાસે આવી સરસ ગાડી છે, ખુદા કરે એક્સિડન્ટ થાય અને ખતમ થઈ જાય. ફલાણાની પાસે આ ચીજો છે, આ ચીજો છે. નમૂના મારે બયાન નથી કરવા. દિલની અંદર કેવા ખ્યાલાત આવે, કેવા વિચારો આવે, આ નેગેટિવ રિએક્શન છે. અને ઈ છે હસદ. એમાં સામેવાળા કરતા વધારે નુકસાન ખુદ પોતાનું છે. એની પાસે તો નેમત છે, એનાથી ઉપયોગ પણ કરી રહ્યો છે. હેરાન હું પોતે થાઉં છું, તકલીફમાં હું પોતે છું, એને કઈ તકલીફ નથી થતી. નેગેટિવ રિએક્શન ઇન્સાનને ખુદને પોતાને નુકસાન પહોંચાય. એનાથી કઈ વળવાનું નથી, સામેવાળાને કઈ પરેશાની નહીં થાય. પણ એક પોઝિટિવ રિએક્શન એટલે શું? સામેવાળા પાસે નેમત છે, ખુદાએ એને ખૂબ આપ્યું છે. આ મોકા ઉપર ઇન્સાન પોતે દુઆ કરે, ખુદાયા એને જે કંઈ તે આપ્યું એના કરતા વધારે તું મને અતા કર. એને જે આપ્યું ભલે એની પાસે રહેતું એને મુબારક, પણ ખુદાયા તારા ખજાનામાં ક્યાં કઈ કમી છે? એના કરતા બહેતર તું મને અતા કર, એના કરતા વધારે તું અતા કર. અને મને ખબર નથી મારા માટે શું સારું છે. ખુદાયા તું મને મારા કરતા વધારે ઓળખે છે, સારી રીતના તું મને ઓળખે છે. મારા હકમાં જો માલ બહેતર હોય, તું મને માલ અતા કર. મારા હકમાં જો ઇલ્મ બહેતર હોય, ખુદાયા તું મને ઇલ્મ અતા કર. મારા હકમાં જો તૌફીક, હિદાયત, આ બધું બહેતર હોય, ખુદાયા તું મને તૌફીક અતા કર, તું મને હિદાયત અતા કર. તું મારા દીનને સલામત રાખ, તું મને દુનિયા અને આખિરતની કામયાબી અતા કર. આ બધું આ રીતની દુઆ કરે ખુદ પોતાના હકમાં. અને યાદ રાખીએ, જ્યારે ખુદા પોતાના બંદાના દિલને હસદથી ખાલી જુએ, સામેવાળા પ્રત્યે હસદ નથી રાખતો, એની નેમત ચાલી જાય એવી બદદુઆ નથી કરતો, બલકે પોતાના માટે એના કરતા બહેતર માંગે છે. ખુદા આ માણસને અતા કરશે. એમ નથી કહેતો કે એના કરતા વધારે પૈસો આની પાસે આવી જશે. નહીં, જે કંઈ આપણા હકમાં બહેતર હશે ને, ખુદા આપણને અતા કરશે. જો આ હસદ નહીં હોય ને તો. નહીતર આ હસદ એ મામૂલી ચીજ છે. જ્યારે એના ઓજ ઉપર પહોંચી જાય, એટલું વધારે હસદ જો દિલમાં આવી જાય, એની આગ ઊંચી ઊંચી ભડકી ઉઠે ને, ત્યારે ઇન્સાન પોતાની જાનની બાજી પણ લગાવી દે છે હસદના મેદાનમાં. બની અબ્બાસનો જમાનો છે, હાદી અબ્બાસી ખલીફા છે. ત્યારે બગદાદની અંદર એક નેક ઇન્સાન, માલદાર પણ હતો અને નેક હતો, સારો માણસ જિંદગી ગુજારી રહ્યો હતો. એનો પાડોશી હસદ કરતો હતો. આ નેક માણસ પાસે જે કઈ નેમતો હતી, જેટલી સારી ચીજો હતી, ઓલા પાડોશીને ના ગમતી. કેમ આની પાસે સારું મકાન, કેમ આની પાસે આટલી દોલત, કેમ આની પાસે આટલી ઇજ્જત, કેમ લોકો એને માનની નજરથી જુએ છે,
કેમ એ એટલો સારો છે, એટલું હસદ, કેટલી કોશિશો કરી એને નુકસાન પહોંચાડવાની, પણ કઈ વળ્યું નહીં, નુકસાન ના પહોંચાડી શક્યો. અંતમાં એક એવો આઈડિયા એના મગજમાં આવ્યો, જો હસદ જ્યારે વધી જાય ને ત્યારે અક્લ પણ ઝાહિલ થઈ જાય, સામે વાળાની નેમતો ચાલી જાય, એને નુકસાન થાય. એ માટે માણસ ખુદ, ઉર્દુમાં કહેવાય ને, પોતાના પગ પર કુલ્હાડી મારી દે છે. અને એવું જ કંઈક આ માણસે કર્યું. બજારમાં જાય છે અને એક ગુલામને ખરીદીને લાવે છે, કે એવો ગુલામ જોઈએ છે જે મારી દરેક વાત માને. 1 વર્ષ સુધી ગુલામની તરબિયત કરે છે, સારામાં સારો મોંઘો ગુલામ લાવે છે, એને બધું શીખાડે છે, પોતાના દરેક કામો જે કઈ ઓર્ડર આપે સામે વાળો કરવા તૈયાર. 1 વર્ષ સુધી તરબિયત કર્યા પછી ને પૂછે છે કે તું મારા હુકમનું કેટલી હદે પાલન કરીશ? એટલે ઓલો ગુલામ કહે છે, મૌલા, તમે આકા છો, તમે મારા માલિક છો, તમે જે કરવાનું કહેશો ને બધું કરીશ. તમે એમ કહેશો ને કે તું આગમાં કૂદી જા, તો હું તમારું કહેવું માનીશ ને આગમાં કૂદી જઈશ. જ્યારે આ આકા, આ માલિકને વિશ્વાસ થઈ ગયો કે હા, આ ગુલામ હું જેમ કહીશ એમ કરશે, મારું એક કામ કરીશ. હા બોલો. કે છે એક કામ કર, મારો પાડોશી બહુ સારો માણસ છે, મારે એને નુકસાન પહોંચાડવું છે, એને ખતમ કરવો છે. એની એક આઈડિયા મારા મગજમાં આ છે કે એના ઘરની છત ઉપર આપણે બે જઈએ રાતના, તું મને મારી નાખ. આકા કહે છે પોતાના ગુલામને, તું મને મારી નાખ, મારી લાશને આ પાડોશીના છત ઉપર રહેવા દે, તું અહીંયા આવી જા, આ ઘર ને આ બધી મિલકત બધી તારી, એનો તું માલિક બની જા. નતીજો શું થશે? બીજા દિવસે જ્યારે મારી લાશ એ પાડોશીના ઘરમાં નીકળશે એટલે મારા કત્લના બદલામાં એને ફાંસીની સજા થશે, એને ફાંસીએ ચડાવવામાં આવશે, એને મોતની સજા, અને એના હિસાબે મારું દિલ રાહત થશે, મને સુકૂન વળશે, મારા દિલને ઠંડક વળશે જ્યારે એને મોતની સજા થાય. તમે જો કેટલી હદે એના મરવા પહેલા તું પોતે હેલો જઈશ, એની એને વ્યાધિ નથી. કેટલી બેઅકલીની વાત. ગુલામને હુકમ હતો આકાનો, જાય છે, આ રીતના મારી દે છે, કત્લ કરી દે છે. બીજા દિવસે માણસો આવ્યા, સિપાહીઓ આવ્યા, આ પાડોશીને પકડીને લઈ જાય છે, એને મોતની સજા સંભળાવવામાં આવી. આ મંઝરને જોયેલા ગુલામના દિલમાં દયા આવી, કે છે આ માણસનો કોઈ વાંક નથી, બે ગુનાહ છે, કામ મારું છે, અને એમાંય ભૂલ મારા આકાની છે, અને અત્યારે આ રીતના એને બે ગુનાહને સજા થાય છે. જાય છે દરબારમાં, બની અબ્બાસના દરબારમાં જઈ પોતાની ભૂલને કબૂલ કરે છે, સ્વીકારે છે. ખલીફા પણ જોઈને કહે છે કે બેશક તે ગલત કામ કર્યું, તે એક માણસનું કત્લ કર્યું, એના મુકાબલામાં તે કોઈની જાનને પણ બચાવી છે. આ બે ગુનાહને પણ સજાથી તે બચાવી લીધો. એના બદલામાં જા હું તને આઝાદ કરું છું, તને સજા નથી આપતો. આ માણસ પણ બચી ગયો, આ પાડોશી નેક ઇન્સાન, આ ગુલામની જાન બચી ગઈ. ઓલો હસદ કરનાર એ પોતે ચાલ્યો ગયો. નુકસાન કોનું આની અંદર? હસદ કરવા વાળા માટે ક્યારેય જિંદગીમાં રાહત નથી. ખુદા બચાવે આ 3 ચીજોથી, આ 3 બુરાઈઓથી કે જે ઇન્સાનને હલાક અને નાબૂદ કરી દે: તકબ્બુર, લાલચ અને હસદ. આ 3 બાબતો, આ 3 ચીજો. એમાં સૌથી વધારે આ લાલચ, આ હસદ. અહેલે બેત અલૈહિસ્સલામની સામે આ 3 ચીજો જ હતી ને. આ 3 ચીજો રાખવા વાળા દુશ્મનોએ જ અહેલે બેતને કત્લ કર્યા ને. એ લોકો કે જેઓની પાસે ફઝીલતો હતી એ હતા અહેલે બેત. તકબ્બુર કરવાનો કોઈને અધિકાર નથી ખુદાની સામે, પણ જો કરવું હોય ને તકબ્બુર, તો અહેલે બેત પાસે હતી એવી ફઝીલતો કે દુનિયા વાળાઓની સામે રાખે કે અમારી પાસે છે આ ફઝાઇલ. એમ છતાંય એ લોકો ખાક નશીન હતા, જમીન પર બેઠતા. તકબ્બુર જરા પણ ના હતું. એમના દુશ્મનો
કઈ ના હોવા છતાં પોતાને શું સમજતા હતા? લાલચ અહેલે બેતના દિલોમાં આપવાની વાત હતી, અતા કરવાની વાત હતી, સખાવત કરવું આ અહેલે બેતની આદત હતી. જ્યારે એમના દુશ્મનોના દિલોમાં દુનિયાના માલ, મકામ, દુનિયાના હુકુમત, દુનિયાના ઓહદા, દુનિયાની ચીજો, દુનિયાની નેમતો, કેટલી એની લાલચોથી આ લોકોના દિલ ભરેલા હતા. અને હસદ, ફઝીલતો કેમ બધી અહેલે બેત પાસે જ, દુશ્મનોના દિલોમાં હસદ હતું. અને હસદ કારણ બન્યું કે અહેલે બેતને એક પછી એક શહીદ કરવામાં આવે. લાલચનો પણ કેટલો મોટો રોલ છે આપણા બીજા ઇમામની શહાદતમાં. આપણે બધા જાણીએ છીએ આપણા બીજા ઇમામને ઝહેર આપવામાં આવ્યું, એ પણ એમની ઝૌજાના ઝરિયાથી, જુઅદા બિન્ત અશઅસ. આ ઝહેર ક્યાંથી આવ્યું? શામથી માવિયા એવું ખતરનાક અને કાતિલ ઝહેર મોકલે છે ઇમામની ઝૌજા પાસે. સંદેશો પણ આપે છે કે 1,00,000 દિરહમ અમે તને આપશું જો તું ઇમામને આ ઝહેર આપી દઈશ. અને આટલું જ નહીં, યઝીદની સાથે તારી શાદી કરાવશું. આ લાલચ આપવામાં આવી હતી. અને આ ઔરતે, આ ઇમામની કાતિલાએ એની લાલચમાં આવીને આ કામ કર્યું. માવિયા પોતાના આ વાયદા ઉપર વફા નથી કરતો. થોડું ઘણું માલ એને આપી દે છે, પણ કે છે હરગીઝ યઝીદ સાથે તારી શાદી નહીં કરાવશું. તું તારા શૌહરને વફાદાર નહોતી, તું ઇમામ જેવા ઇમામની વફાદાર ના હતી, કઈ ખાતરી કે તું યઝીદની સાથે પણ ગદ્દારી નહીં કરીશ. માવિયા એની સાથે આવો સુલુક કરે છે. બહરહાલ આપણા બીજા ઇમામ એટલા મઝલૂમ, ઘરની બહાર તો મઝલૂમ હતા, ત્યાં પણ સુલહ કરવા પર મજબૂર થયા. ઇમામના લશ્કરના લોકોને એવી રીતના ભડકાવવામાં આવ્યા હતા કે ખુદ ઇમામના લશ્કરના અમુક લોકો પણ ઇમામ પર જુલ્મ કરી બેઠા. ઇમામના ખૈમાને લૂંટી લેવામાં આવ્યો હતો, ઇમામના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, ઇમામને જખ્મી પણ કર્યા હતા. જ્યારે આ સુલહનો મોકો હતો ત્યારે ઇમામ ઘરની અંદર પણ મઝલૂમ. રિવાયતમાં મળે છે કે ઇમામ ગરમીના દિવસો હતા, એમાં રોજો રાખ્યા હતા. જ્યારે ઇફતારનો સમય આવ્યો, આ મલઉના આ ઝહેરને એક જામની અંદર જેમાં દૂધ રાખેલું હતું એમાં મેળવી દે છે. ઇમામ ઇફતારમાં આ દૂધને નોશ ફરમાવ્યા અને તરત જ ઝહેરનો અસર ઇમામના બદન પર થવા લાગ્યો. ઇમામ ફરમાવે છે, તે મને કત્લ કર્યો, ખુદા તને કત્લ કરે. તે દુનિયાની લાલચમાં આવી અને આવું બુરું કામ કર્યું. તું ઈ લાલચ જેની તારા દિલમાં છે હરગીઝ ત્યાં સુધી નહીં પહોંચી શકે. ઇમામ જ્યારે પોતાના અસહાબની સાથે બેઠા હતા, ઇમામ પોતાના એક સહાબીને કહે છે, મને વારંવાર ઝહેર આપવામાં આવ્યું છે, વારંવાર મારા કત્લની સાજિશો કરવામાં આવી, પણ આ વખતે એવું કાતિલ ઝહેર મને આપવામાં આવ્યું કે જ્યારે ઉલટી થાય છે તો મારા જીગરના ટુકડા બહાર આવે છે. આપણા બીજા ઇમામે હુસૈનને જ્યારે જાણ થઈ કે પોતાના ભાઈની તબિયત ખરાબ છે, આવે છે ઇમામે હસનની ખિદમતમાં, એમના સરહાને આવે છે. 2 દિવસ ઇમામ મસમૂમ હતા, ઝહેરનો અસર ઇમામના બદન પર હતો. ઇમામ આવે છે એમની મુલાકાત માટે. ભાઈની જ્યારે આવી હાલતને જોઈ ઇમામે હુસૈનની આંખમાં આંસુ આવી ગયા. ઇમામ રડવા લાગ્યા. ઇમામે હુસૈનના આંસુ કોઈથી બરદાશ્ત નહોતા થતા. એ ભાઈ હુસૈન, તમે ગિરિયા ન કરો. ઇમામે હુસૈન ફરમાવે છે, એ ભાઈ કેમ ના રડું, જ્યારે તમને આવી હાલતમાં હું જોઉં છું તો મારા જીગરના ટુકડા બહાર આવી રહ્યા છે. ઇમામે હસન પણ રડે છે, ગિરિયા કરે છે, કહે છે, એ ભાઈ હુસૈન, તારા જેવો સખ્ત દિવસ મારો નથી. ભલે હું મસમૂમ છું, મારી શહાદતનો સમય નજદીક, પણ હું મારા વતનમાં છું, મારા ઘરમાં છું, મારા ઘરવાળા આજુબાજુમાં છે, મારા સગા વાલાઓ આજુબાજુમાં છે. પણ એ મારા ભાઈ હુસૈન, એક દિવસ તમારા પર એવો આવશે, તમે ગરીબુલ વતન હશો,
તમે મક્તલમાં તન્હા અને એકલા ઊભા હશો, તમારા પર ચારે બાજુથી હમલા કરવામાં આવશે, એકલા તમે કત્લગાહમાં શહીદ થશો. અને એ હુસૈન, તમારા માલને લૂંટી લેવામાં આવશે, તમારા ખૈમાઓને આગ લગાડવામાં આવશે, તમારા અહલે હરમને અસીર કરવામાં આવશે. લ્યો અઝીઝો, બંને ભાઈઓ એકબીજાની મુસીબત પર રડે છે. અને એક સમય ઈ પણ આવ્યો કે જ્યારે ઇમામની શહાદત થઈ ગઈ, ઇમામના ઘરથી રડવાનો અવાજ બુલંદ થયો. ઇમામે હસનને વસિયત પ્રમાણે ગુસ્લો કફન આપવામાં આવ્યું. ઇમામના જનાઝાને રસૂલુલ્લાહની કબ્ર તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. લ્યો અઝીઝો, ઇમામનો જનાઝો ઘરેથી ઉઠે છે, ઇમામનો જનાઝો ઘરેથી ઉઠે છે. પંજતનમાં એક જનાઝો છે કે જે દિવસના અંજવાળામાં લોકોની હાજરીમાં ઉઠે છે. રસૂલે ખુદાનો જનાઝો ઈ જ એમના હુજરામાં હતો. મુસલમાનો બીજા કોઈ કામમાં મશગુલ હતા. મૌલા અલીનો જનાઝો રાતના અંધારામાં છુપી રીતના ઉઠાવવામાં આવ્યો. બીબી ઝહરાનો જનાઝો પણ રાતના અંધારામાં છુપી રીતના ઉઠાવવામાં આવ્યો. આ માસૂમોની કડીમાં પંજતનની આ ચોથી કડી છે કે જેમનો જનાઝો બાકાયદા શાનો શૌકતથી ઘરેથી ઉઠે છે. અને એક જ જનાઝો છે પંજતનનો કે જે ઘરેથી નીકળે છે. ખુદ ઇમામ હુસૈનનો જનાઝો પણ કરબલાની અંદર નથી ઉઠતો. એમની લાશ તો કત્લગાહમાં પામાલ થઈ ગઈ હતી. ઇમામે હસનનો જનાઝો ઘરેથી નીકળે છે. દુનિયાનો દસ્તુર છે, જનાઝો એક વખત ઘરેથી નીકળે એની આખરી મંઝિલ સુધી જાય, ક્યારે કોઈનો જનાઝો ઘરે પાછો નથી આવતો. આ મુસીબત હતી આપણા બીજા ઇમામ માટે. રસૂલની બાજુમાં દફન કરવાની તમન્ના હતી આપણા બીજા ઇમામની, પણ દુશ્મનો આગળ વધ્યા, એવી જંગ માટે તૈયાર થયા. અમે રસૂલની બાજુમાં દફન નહીં થવા દઈએ અને તીર ચાલવા લાગ્યા. અમુક તીર ઇમામના જનાઝા પર લાગ્યા. જ્યારે ઇમામને સલામ કરવામાં આવે ને, એક સલામનો જુમલો આ છે કે સલામ થાય એ ઇમામ ઉપર કે જેમના કફનને તીરોથી ફાડી નાખવામાં, જેમના જનાઝા પર તીરો વરસાવવામાં આવ્યા. લ્યો અઝીઝો, આ જનાઝાને ફરી પાછો ઘરે લાવવામાં આવ્યો. આ જનાઝો ઘરે લાવવામાં આવ્યો કફન બદલાવવા માટે, અને ત્યારબાદ ઇમામને જન્નતુલ બકીમાં દફન કર્યા. હું અર્ઝ કરીશ, આ જનાઝો જ્યારે ઘરે પાછો આવ્યો હશે, જનાબે ઝૈનબ ઉમ્મે કુલસુમ જ્યારે જોયા હશે, ભાઈના જનાઝાને તીર આલુદ, ખૂન આલુદ જોઈને બહેનના દિલ પર શું વીતું હશે. આ મુસીબત તો જનાબે ઝૈનબની છે ને. જનાબે ઝૈનબ ઈ જાતનું નામ જેણે કરબલામાં ઇમામે હુસૈનના જનાઝાને તીર ઉપર જોયા અને મદીનામાં ઇમામે હસનના તીરને જોયા, એના જનાઝા પર તીરને જોયા. આ જનાઝાને કફન બદલાવી જન્નતુલ બકીમાં સિપુર્દે લહેદ કરવામાં આવ્યું. ઇમામે હુસૈન ખૂબ રડ્યા, ખૂબ ગિરિયા કરે છે. એક જુમલો બયાન કરે છે, એ મારા ભાઈ હસન, લૂંટાયેલો માણસ ઈ નથી જેનો માલ લૂંટાઈ ગયો હોય, લૂંટાયેલો ઇન્સાન તો ઈ છે જેનો હસન જેવો ભાઈ આ દુનિયાથી ચાલ્યો ગયો હોય, જે ભાઈ વગરના થઈ ગયા હોય. પંજતનમાંથી આ ચોથી હસ્તી આ દુનિયાથી ઉઠી પણ આ મઝલૂમિયતની સાથે કિમના જનાઝાને ઘરે પાછો લાવી અને જન્નતુલ બકીમાં દફન કરવા. વાહ હસના, વાહ હુસૈના, વાહ મુહમ્મદા, માતમ હુસૈન, યા હુસૈન.